ઉમેદવારોની સંખ્યા અમે અત્યારે મેળવી નથી, કારણ કે અમારું પૂરું ધ્યાન પરીક્ષાની પારદર્શકતા અને સુરક્ષા ઉપર હતું. એટલે આ વખતથી અમે ઉમેદવારોના જે સંખ્યા છે એ પરીક્ષા દરમિયાન લેવાનું અમે બંધ કર્યું છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી અમને કોઈ ફરિયાદ નથી મળી. ક્યાંક ઉમેદવારોને એવી શંકા ગયેલી કે આ કેમેરા શું કામ બંધ કર્યા છે, તો અમે ઉમેદવારોને જે અમે અહીંથી આયોગે જે પત્ર લખ્યો હતો એ આયોગના પ્રતિનિધિ પાસે હતો એ બતાવવામાં આવ્યો છે. ઉમેદવારોને હું એ કહીશ કે આયોગ જે પરીક્ષા લઈ રહ્યું છે એ પરીક્ષા ઉપર પૂરેપૂરો ભરોસો રાખે. પરીક્ષાની સુરક્ષા અને પારદર્શકતા માટે જે પણ પ્રયત્નો કરવા પડે એ આયોગ હંમેશા કરતું હોય છે, અને આયોગ દ્વારા લેવામાં આવેલું કોઈ પણ પગલું ઉમેદવારોના હિતમાં જ હોય છે એવો ભરોસો રાખે. જ્યારે ઉમેદવારો આયોગ દ્વારા લેવામાં આવેલા આવા પગલાં વિશે શંકા કરે છે એટલે એમને આયોગમાં પૂરેપૂરો ભરોસો નથી એવું માનવાને કારણ રહે. એ જ રીતે આમાં તો કદાચ ઉમેદવારને નુકસાન ના થાય, પણ એ જ રીતે આયોગની સમગ્ર ભરતી પારદર્શક રીતે થાય છે એવો ઉમેદવારને ભરોસો ના હોય એનો ગેરલાભ કેટલાક લેભાગુ તત્વો લેતા હોય છે. અને એ જ રીતે હમણાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક 3 કરોડના ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે, જેમાં ગુજરાત જાહેર સેવા આયોગના ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપેલા. એટલે ઉમેદવારને મારે એ કહેવું છે કે આયોગ નિષ્પક્ષતાથી કામ કરે છે એવો ભરોસો રાખશો તો પરીક્ષા કેન્દ્ર ઉપર પણ તમને કોઈ શંકા નહીં જાય, અને સાથે સાથે આવા તત્વો તમારો સંપર્ક કરે ત્યારે પણ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી કોઈ પણ પરીક્ષામાં ખોટી રીતે કોઈની પણ પસંદગી થશે નહીં. કે અત્યાર સુધી જે અહીંથી સાહિત્ય આપણે જિલ્લાઓને પહોંચાડતા હતા એ સાહિત્ય આ વખતે આપણે જિલ્લાની ટીમોએ અહીંયા આવીને મેળવ્યું. પહેલા અહીંથી સાહિત્ય અહીંયા આયોગના પ્રતિનિધિ આપણે અહીંથી અધિકારીઓ પસંદ કરતા હતા સચિવાલયના, અને એમને આપણે સાહિત્ય સાથે ત્યાં મોકલતા હતા, અને જિલ્લાની જે ટીમ છે એ સાહિત્ય સ્વીકારતી હતી, અને પછી આગળની કાર્યવાહી જિલ્લા કરતા હતા. અને જિલ્લામાં પાછું સાહિત્ય ત્યાં પાછું સ્ટ્રોંગ રૂમ પર આવી જાય ત્યાંથી આયોગમાં લઈને આવવાની જવાબદારી આયોગે નિમેલા અધિકારીઓ કરતા હતા. એની જગ્યાએ આ સમગ્ર પ્રક્રિયા આયોગથી સાહિત્ય લઈ જઈ અને આયોગ સુધી સાહિત્ય પહોંચાડવાની જવાબદારી જિલ્લાને આપેલી હતી. એના 2 કારણો હતા. એક તો શિક્ષણ વિભાગ આના માટે બહુ ટ્રેન થયેલું છે એટલે એનો સારો ઉપયોગ આપણે કરીએ. બીજું, સાહિત્ય અહીંથી છેક સુધીની એક જ જણની જવાબદારી રહી જિલ્લા વહીવટીતંત્રની, એના માટે આપણે આ વસ્તુ કરેલી હતી. એટલે આ 2 મુખ્ય ફેરફારો આપણે કર્યા હતા. બીજું, સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની અંદર આપણે જે પોલીસ અધિકારી એટલે કે જિલ્લાની જે ટીમ હતી એની અંદર જિલ્લા તિજોરી અધિકારી, આરએસસી અને જિલ્લા શિક્ષણ અધિકારી હતા. એમાં આપણે આ વખતે ડીવાયએસપીને મૂક્યા છે, જેથી કરીને જે ત્યાં ગાર્ડ રહે છે એની બરાબર ચેકિંગ થાય અને સ્ટ્રોંગ રૂમ પર સાહિત્યની બરાબર સાહિત્ય સલામત રહે માટેના પૂરેપૂરા પ્રયત્ન થાય. સ્ટ્રોંગ રૂમ પર અત્યાર સુધી આપણે પોલીસની ગાર્ડ મૂકતા હતા, જેમાં આ વખતે આપણે પીએસઆઈ દરજ્જાના અધિકારીનો પણ ઉમેરો કરેલો છે, જેથી કરીને જે ગાર્ડના કર્મચારીઓ હોય સતત હાજર રહે, એલર્ટ રહે. બીજું, સ્ટ્રોંગ રૂમ છે એમાં કેટલી ગાર્ડની જરૂર છે એમાં સિનિયર પોલીસ અધિકારી એટલે કે ડીવાયએસપી રેન્કના અધિકારીની સામેલગીરી થાય, કારણ કે તો એ લોકો એ સમજી શકે કે સ્ટ્રોંગ રૂમના આગળના ભાગમાં પાછળના ભાગમાં કઈ જગ્યાએ કેટલી ગાર્ડ રાખવાની છે. એ નિર્ણય પોલીસ અધિકારી વધારે સારી રીતે કરી શકે અને એ રીતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વધારે સારી રીતે સુનિશ્ચિત થાય એ માટે આપણે આ ફેરફાર. એ સિવાય આપણે ઇમ્પર્સોનેશન અટકાવવા માટે એટલે કે કોઈ એક ઉમેદવારની જગ્યાએ બીજો ઉમેદવાર પરીક્ષા ના આપે એટલા માટે આપણે OMRની અંદર ફિંગર એટલે એના અંગૂઠાનું નિશાન લેવાની આપણે વ્યવસ્થા કરેલી હતી, જે આવનારા સમયમાં આપણે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવાનું પણ વિચાર કર્યો છે, અને ટૂંક સમયમાં એની પણ કાર્યવાહી કરવામાં આવશે.